મિત્રો, આજની અષાઢી બીજની પાવન રાત્રિએ એક મુઠ્ઠી મીઠું ફેંકવાનો ઉપાય શું જાણે તમારી જીવનમાં એક નવી શરૂઆત બની શકે છે? જો આ વાતે તમારું દિલ સ્પર્શ્યું હોય તો એકવાર આ ઉપાય જરૂર અજમાવજો અને આ વિડિયો અન્ય મિત્રો અને પરિવારજનો સુધી પહોંચાડજો. કેમ કે શેર કરેલી ભક્તિ ઘરના ધર્મને ઉજળી બનાવે છે. લાઇક કરો, કોમેન્ટમાં જય જગન્નાથ લખજો અને ચેનલ ગુજરાતી ધર્મભક્તિને સબસ્ક્રાઇબ કરી દેવો. કેમ કે ભક્તિની શક્તિ એ સમજવા જેવી છે, વાગોળવા જેવી નથી. મળીએ આવતીવાર એક નવી કથા સાથે, નવા ઉપાય સાથે અને ભગવાનના નવા આશીર્વાદ સાથે. જય જગન્નાથ. હમણાંનો સમય અષાઢી બીજનો છે. એવું કહેવાય છે કે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. પણ તાંત્રિક શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં આજે એક વધુ રહસ્ય છુપાયું છે. એવું કહેવાય છે કે આજની રાત્રે, ખાસ કરીને રાતે 12 વાગ્યા પછી, જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે એક ચોક્કસ સ્થાન પર માઠું મીઠું ફેંકો, તો ઘરમાં રહેલું દુર્ભાગ્ય, નકારાત્મક ઉર્જા અને ગરીબી પણ ઘરની બહાર નીકળી જાય છે. આ વાત માનવા જેવી છે. ચાલો, સાંભળો એક વાસ્તવિકતા. એક ગામમાં જીવતા હતા હરિભાઈ અને તેમની પત્ની ભાનુમતીબેન. ઘર નાનું હતું, રોજગાર થોડો હતો અને ઘરના વિવાદો ઘણીવાર ઝઘડામાં બદલાતા. પૈસા રોકાતા નહીં, સંતાનના અભ્યાસમાં અવરોધ આવતા. ભાનુમતીબેન ભક્તિમાં વિશ્વાસ રાખતી અને રોજ રાત્રે તુલસી પાસે દીવો પણ વહાવી દેતી. એક દિવસ તેઓ ગામની એક વૃદ્ધ સાધ્વી પાસે ગયા અને કહેવાયું કે, માતા, ઘણા ઉપાય કરી લીધા, મંત્ર પણ મની કહ્યું, છતાં શાંતિ નથી. સાધ્વીએ શાંત અવાજે કહ્યું, બેટા, મારે તને કોઈ મોટો યજ્ઞ કરાવવો નથી. બસ આજે રાત્રે અષાઢી બીજના દિવસે, રાત્રે બપોર વાગ્યે ઘરના મુખ્ય દરવાજા પાસે દક્ષિણ દિશા તરફ મોઢું કરીને એક મુઠ્ઠી મોટા દાણાવાળું મીઠું ફેંકી દેજે. કોઈને જોઈને નહીં, ચૂપચાપ. તેમણે એવું જ કર્યું. જેમ જ ભાનુમતીબેન એ મીઠું ફેંક્યું, એવું લાગ્યું કે ઘરમાંથી ભારી હવામાંથી હળવાશ આવી ગઈ. સાંજે ભાઈએ એક જૂનો ઉધાર ચૂકવ્યો. 10 દિવસમાં પતિને નોકરી મળી. સંતાનનો પ્રવેશ ફાળવાયું અને ઘરમાં ચહેરા પર સ્મિત આવવા લાગ્યું. આ કંઈ જાદુ હતી નહીં. આ હતી ઊર્જાનો ઉપાય જે વાસ્તુશાસ્ત્ર માન્ય માનતો છે. મીઠું એ નકારાત્મક ઊર્જાને શોષી લે છે, ખાસ કરીને જો તે મુઠ્ઠી ભેગું કરીને યોગ્ય દિશામાં ફેંકવામાં આવે. આજની અષાઢી બીજ - ખાસ કરીને ભગવાન જગન્નાથના રથ દિવસ - નવી શરૂઆત માટે શ્રેષ્ઠ ગણાય છે. ત્યાંથી શરૂ થતી શ્રાવણ, ભાદરવો જેવી પવિત્ર ઋતુઓમાં આ કાર્ય ઘરની ઊર્જા પાવન કરે છે. તો તમે પણ આજે રાત્રે બપોર વાગ્યે એક મુઠ્ઠી મીઠું ઘરના મુખ્ય દરવાજા પાસે દક્ષિણ તરફ મોઢું કરીને સૂક્ષ્મ રીતે ફેંકી દેજો અને ભગવાનને ભક્તિપૂર્વક કહો, હે જગન્નાથજી, મારી જિંદગીમાંથી દુઃખની અવ્યવસ્થા દૂર કરો. વિશ્વાસ રાખો, દરેક મણી એકવાર વળે છે. શું ખબર આજે તમારી કિસ્મત વળે. કોમેન્ટમાં લખો, જય જગન્નાથ. જો આ ઉપાય તમારા ઘરમાં શાંતિ લાવે તો શેર કરો અને ગુજરાતી ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય જગન્નાથ.